નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. વડોદરા જિલ્લાના સિનોર પંથકમાં દિવેલા ચોર ગેંગ સક્રિય. ટિમ્બરવા, પુનિયા, છાણભોઈ અને સાંધા ગામથી દિવેલાની ચોરી કરેલ આરોપીઓને સિનોર પોલીસ દ્વારા પકડી જામીન મુક્ત કર્યા. સિનોર પંથકમાં સક્રિય થયેલા દિવેલા ચોર ગેંગે સિનોર તાલુકાના ટિમ્બરવા, પુનિયા અને છાણભોઈ બાદ ગત રાત્રિએ સાંધા ગામની સીમમાંથી દિવેલાની ચોરી કરી હતી. સિનોર પોલીસ તંત્ર સામે પડકાર ફેંકી પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધજિયા ઉડાવ્યા હતા. તો બીજી તરફ અસામાજિક તત્વો બેફામ બનતા ખેડૂત આલમમાં પણ પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો સાથેની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. સિનોર તાલુકાના મોટાભાગના ગામમાં દેશી વિદેશી દારૂ જુગાર ઉપરાંત વરલી મટકા જુગાર અસામાજિક પ્રવૃત્તિઓ દિન પ્રતિદિન વેગ પકડી રહી છે. તાલુકાના સાદલી ગરાડી અને સુરાશામળ ખાતે જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાની ચર્ચા એરણે છે. કાયદો અને વ્યવસ્થા જાળવતું પોલીસ તંત્ર આ બધી બાબતોથી અજાણ હોય અથવા પોલીસની પકડ ઢીલી હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તેવામાં છેલ્લા એક પખવાડિયાથી દિવેલા ચોર ગેંગ સક્રિય થતા ખેડૂતોના માથે નવું સંકટ ઊભું થયું છે. સક્રિય બનેલી દિવેલા ચોર ગેંગે ટિમ્બરવા, પુનિયાના ખેડૂત જગદીશભાઈ પટેલ, છાણભોઈના ખેડૂત જયેશભાઈ પટેલના દિવેલાની ઉઠાંતરી કર્યા બાદ શુક્રવારની રાત્રે સાંધા ગામના ખેડૂત ભરતભાઈ પટેલના દિવેલાની સરકારી ટ્યુબવેલ નજીકથી ચોરી કરી હતી. દરેક ખેડૂતના 25થી 30 મણ દિવેલાની ચોરી થતાં ભોગ બનનાર ખેડૂતોએ પોલીસને બનાવ અંગે રૂબરૂ અને અરજીથી જાણ પણ કરેલ હતી. સિનોર પોલીસ દ્વારા દિવેલા ચોર ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. ચોરીમાં વપરાયેલ ટેમ્પો GJ6 BV 7455 પોલીસ દ્વારા સેગવા આઉટપોસ્ટ પર લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિનોર પોલીસ દ્વારા આ આરોપીને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં ના આવી, આમ લોકોમાં ચર્ચા છે. દિવેલા ચોરને લઈ ખેડૂતોમાં પોલીસ તંત્ર વિરુદ્ધ ભારોભાર રોષ જોવા મળ્યો છે. આરોપીને અરજીના અનુસંધાને સેગવા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ના હતી. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરી તે વિશે લોકો ચર્ચાનો મુદ્દો બન્યો છે.